હાલો જો વાહન વિશે તમને હું પૂછીશ હો. જો મોટરસાઇકલ હોય એમાં કેટલા માણસો બેહે? બે બેહે. પછી તમે નાના હોવ તો તમને હોય તે લઈ જાય ને મમ્મી પપ્પા. પછી આપણે મોટર હોય 4 વ્હીલ એમાં કેટલા માણસો બેહે? હા, 2 આગળ બેહે ને 2 પાછળ બેહે. પછી બસમાં તો ઝાઝા બધા બેહે ને. પણ બસમાં આપણે બેહવું હોય તો શું કરવાનું? ટિકિટ લેવી પડે. પછી આપણો સામાન હોય અધર હોય આમ એના ઉપર રાખવો પડે, નહીંતર પગમાં આવે બધાને આવે ને. પછી આપણું સ્ટેશન આવે અહીંથી પણ આપણે જેતપુર સુધીની ટિકિટ લીધી હોય તો જેતપુર ઉતરવું પડે કે ન ઉતરવું પડે? ઉતરવું પડે. બધાને જવાબ દેવાનો છે હો. પછી રેલગાડી છે એમાં કેટલા માણસો બેહે? એમાં તો ઝાઝા ડબ્બા હોય એટલે ઝાઝા બધા માણસો બેહે ને. ઝાઝા બધા માણસો બેહે રેલગાડીમાં. હા, અને આપણે જો સામાન હારવો હોય તો શેમાં હારીએ આપણે? નામ બોલો જોઈએ. શેમાં આપણે ભરીએ સામાન? રિક્ષામાં, ખટારામાં, ટ્રેક્ટરમાં. એમાં આપણે સામાન હારવો હોય ને તો એમાંથી લઈ આવીએ. આપણે ખેતરે કંઈક વાવ્યું હોય તો એમાં લઈ આવીએ ને. પણ વેચવા મોકલવું હોય તો આપણે ટેમ્પો હોય, રિક્ષા હોય, ખટારો હોય એમાં.